મોટા શહેરના રેલવે સ્ટેશનની બહાર રામુ નામનો એક ભિખારી વર્ષોથી બેસતો હતો. ફાટેલા કપડાં, વિખરાયેલા વાળ અને હાથમાં એક જૂનું વાસણ. આ તેની ઓળખ હતી. લોકો તેને દયા ખાઈને 1-2 રૂપિયો આપતા તો કોઈ વધેલું ઘટેલું ખાવાનું આપી દેતું. રામુ આખો દિવસ સ્ટેશન પર બેસી રહેતો અને રાત્રે કંઈ ખૂણામાં સૂઈ જતો. લોકો તેને સાવ લાચાર સમજતા, પણ રામુનો એક જ નિયમ હતો. તે ક્યારેય કોઈની પાસેથી જીદ કરીને પૈસા ન માંગતો. જે પ્રેમથી આપે તે સ્વીકારી લેતો. એક દિવસ રામુની તબિયત અચાનક બગડી અને તેનું અવસાન થયું. પોલીસ તપાસ કરવા આવી ત્યારે રામુ પાસે રહેલા ફાટેલી થેલી અને તેની જૂની પતરાની પેટી ખોલવામાં આવી. જે દ્રશ્ય સામે આવ્યું તે જોઈને પોલીસ અને આસપાસના લોકોના હોશ ઉડી ગયા. તપાસ કરતાં જાણવા મળ્યું કે રામુ ખરેખર એક મધ્યમવર્ગીય પરિવારનો હતો. વર્ષો પહેલાં એક અકસ્માતમાં તેણે પોતાના પત્ની અને બાળકોને ગુમાવી દીધા હતા. આ આપઘાત સહન ન થતાં તેણે સંસાર ત્યાગી દીધો અને ભિખારીનું જીવન જીવવા લાગ્યો. તેણે પૈસાની ભૂખ નહોતી, પણ લોકોના સાથની એક સમય પસાર કરવાની જરૂર હતી. તેણે વર્ષોથી મેળવેલા પૈસા બેંકમાં બધા જ જમા કરાવ્યા હતા, પણ ક્યારેય પોતાના માટે વાપર્યા નહીં. રામુ જ્યારે સ્ટેશન પર બેસતો ત્યારે લોકો તેને માત્ર એક નકામો ભિખારી સમજતા, પણ તેની શાંત આંખોમાં એક અલગ જ તેજ હતું. તે ક્યારેય રડતો નહીં કે કોઈની સામે ગડગડાતો નહીં. તે બસ એક ખૂણે બેસી રહેતો અને આવતા જતા લોકોને નિહાળતો. વાસ્તવમાં રામુ, જેનું સાચું નામ રામપ્રસાદ હતું, તે એક સમયે શહેરનો જાણીતો સરકારી કોન્સ્ટેબલ હતો. તેની પાસે ગાડી, બંગલા અને સુખી પરિવાર હતો. પરંતુ એક કમનસીબ રાત્રે જ્યારે તે પોતાના પરિવાર સાથે બીજા શહેર જઈ રહ્યો હતો, ત્યારે તેમની કારને ભયાનક અકસ્માત નડ્યો. તે અકસ્માત રામપ્રસાદ પાસેથી બધું જ છીનવી લીધું. તેના પત્ની અને 2 માસૂમ બાળકો તે જ ક્ષણે તેને છોડીને ચાલ્યા ગયા. રામપ્રસાદ બચ્યો તો ગયો, પણ તે જીવતો લાશ બની ગયો. તેણે એ બંગલામાં અને સાહેબીમાં પોતાનો પરિવારની ચીસો સાંભળતો. આખરે બધું જ છોડીને તે ભટકાવવા નીકળ્યો પડ્યો. તેણે ભીખ માંગવાનું શરૂ કર્યું. એ તેની મજબૂરી નહોતી, પણ તેની સજા હતી. તેને લાગતું હતું કે તે કેમ બચી ગયો તે પોતાને ગુનેગાર માનતો હતો. તે સ્ટેશન પર બેસીને જે પૈસા ભેગા કરતો તે પૈસાનો તેણે ક્યારેય પોતાના માટે ઉપયોગ ન કર્યો. જ્યારે પોલીસને તેની પેટીમાંથી કરોડો રૂપિયાની સંપત્તિ વિગતો મળી ત્યારે એક બીજી ડાયરી પણ મળી. એ ડાયરીના છેલ્લા પાને રામુએ પોતાની વાસ્તવિક લખી હતી. તેમાં લખ્યું હતું, મારે આ પૈસાની જરૂર નથી. મારા ગયા પછી આ બધી મિલકત અને બેંકમાં જમા થયેલા 1.5 કરોડ રૂપિયા શહેરના અનાથ આશ્રમ અને વૃદ્ધાશ્રમને દાન કરી દેવા. જે બાળકોના પિતા નથી અને જે પિતાના બાળકો નથી, આ પૈસા તેમના છે. શહેરના જે લોકો તેને ગંદા કપડામાં જોઈને મોઢું ફેરવી લેતા હતા, આજે તેમની આંખોમાં આંસુ હતા. જે ભિખારીને તેઓ તુચ્છ સમજતા હતા, તે હૃદયથી આખા શહેર કરતાં પણ વધુ અમીર નીકળ્યો. રામુના જીવનના છેલ્લા કેટલાક મહિનાઓ ખૂબ જ કપરા હતા. તેની ઉંમર થઈ ગઈ હતી અને શરીર સાથ આપતું નહોતું. છતાંય તે સ્ટેશનનો એક ખૂણો છોડતો નહોતો. સ્ટેશન પાસે ચા વેચતા કાનજી ઘણીવાર તેને કહેતા, દાદા, હવે આ ઉંમરે આટલી ઠંડીમાં અહીંયા કેમ બેસી રહ્યા છો? ક્યાંય આશ્રમમાં જતા રહો ને. ત્યારે રામુ માત્ર
આકાશ સામું જોઈને એટલું જ કહેતો, બેટા, મારું સરનામું ઉપરવાળાએ નક્કી કરી લીધું છે. બસ હવે થોડા જ દિવસો જ મહેમાનગતિ બાકી છે. પોલીસની તપાસ દરમિયાન તેની પેટીના તળિયેથી એક જૂનો પીળો પડી ગયેલો પત્ર મળ્યો. આ પત્ર રામુએ પોતાના જાતના વર્ષો પહેલાં લખ્યો હતો. તેમાં લખ્યું હતું કે, હે રામપ્રસાદ, તું દુનિયાની બધી જ સુખ સાહેબી જોઈ લીધી, પણ જ્યારે તારો પરિવાર છીનવાઈ ગયો ત્યારે તને સમજાયું કે અસલી સુખ બીજાના આંસુ લૂંછવામાં છે. આ કરોડો રૂપિયા જે મેં વ્યાજે અને થી ભેગા કર્યા છે તે મારા પરિવારના નામે એક શ્રદ્ધાંજલિ છે. જ્યારે આ સમાચાર આખા શહેરમાં ફેલાયા કે સ્ટેશનવાળો ભિખારી કરોડપતિ હતો, ત્યારે લોકોના ટોળા ઉમટી પડ્યા. આમાં એવા પણ લોકો હતા જેણે ક્યારે રામુને ધક્કો માર્યો હતો. એવા પણ હતા જેણે તેના વાસણમાં સડેલી રોટલી નાખી હતી. એક ધનિક વેપારી દરરોજ રામુની બાજુમાંથી પોતાની મોંઘી કારમાં પસાર થતો તે સ્તંભ થઈ ગયો. તેને યાદ આવ્યું કે એક વાર તેની કાર પંચર થઈ હતી અને તેની પાસે છૂટા પૈસા નહોતા. ત્યારે આ જ ભિખારીએ તેને 100 રૂપિયા આપીને મદદ કરી હતી. વેપારીએ ત્યારે વિચાર્યું હતું કે ભિખારી પાસે 100 રૂપિયા ક્યાંથી આવ્યા હશે. આજે તેને સમજાયું કે તે ભિખારી નહીં પણ આખા શહેરનો સૌથી મોટો દાતા હતો. સન્માન રીતે કોઈ ભિખારી મરે ત્યારે પાલિકાની ગાડીઓ આવીને તેને લઈ જતી હોય છે. પણ રામુના ખિસ્સામાં કંઈ અલગ જ થયું. શહેરના અનાથ આશ્રમના બાળકો અને વૃદ્ધાશ્રમના વડીલો જેમને આ માટે રામુએ કરોડોના દાન છોડ્યું હતું, તેઓ બધા ત્યાં આવી પહોંચ્યા. રામુની અંતિમ યાત્રા કંઈ રાજાની સવારી જેવી નહોતી. આખો શહેર તેને માન આપવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. જે ખૂણે તે બેસતો હતો ત્યાં લોકોએ ફૂલ કર્યા અને દીવો પ્રગટાવ્યો. આ વાર્તાઓ આપણને એ સમજાવે છે કે દુનિયામાં 2 પ્રકારના અમીરો હોય છે. એક એ જેની પાસે ઘણું બધું હોય છે અને બીજો એ જેની પાસે મોટું દિલ હોય છે. રામુ પાસે બંને હતું, પણ તેણે બીજાના ભલા માટે પોતાની અમીરીને છુપાવી રાખી અને ગરીબ બનીને જીવ્યો.